तो भाई आज मैं गायत्री मंदिर बस स्टैंड पे आया था, बापू नगर। ये गायत्री मंदिर है, बापू नगर एसटी बस स्टैंड है। तो भाई यहाँ पे मैं आया था, ये 4-5 रिक्शे वाले जितने भी खड़े हैं, मैं इन लोगों से बात करता हूँ कि भाई ये लोग क्या, इनको क्या समस्या नड़ती है यहाँ पे। तो આપણે આ ભાઈથી વાત કરીએ કે ભાઈ અમને શું પ્રોબ્લેમ છે। ગાયત્રી મંદિર બસ સ્ટેન્ડ છે, જે એસટીનું બસ સ્ટેન્ડ છે, ભાઈ તમને કંઈક પ્રોબ્લેમ નડે છે અહીંયા જે તમે ધંધો કરો છો, શું પ્રોબ્લેમ નડે છે? બસ આવે છે એસટી બસ અહીંથી પેસેન્જર ઉતરે, ભાડું કહે, અમે કહીએ ગીતા મંદિરના હોય કાં તો કાલુપુરના હોય, ગીતા મંદિરનું 150 કહીએ તો સટલ આવીને 2 જણા 60 લઈ જાય। અમારો ધંધો જ નહીં અને પેસેન્જર બી હાલતા નહીં। પૈસા 150 કહીએ તો એમનું લાગે વધારે લઈ લીધા, પણ આખું ફરીને જવાનું, સારંગપુર બી તૂટી ગયો પુલ, કાંકરિયા થઈને જવું પડે તો બી પેસેન્જર સમજતું નહીં અને સટલવાળા લઈ જાય છે 60માં। તો આપણે એક બીજા કાકા છે જે અહીંયા વર્ષોથી ધંધો કરે છે। કાકા તમે અહીંયા કેટલા વર્ષથી ધંધો કરો છો? 12 વર્ષથી અમે ધંધો કરીએ છીએ। આવીને સવારે બેસી રહીએ, અહીંયા શટલો વાળા બધા ચાલુ ને ચાલુ હોય છે। અમે મીટરથી ભાડું માંગીએ એટલે તરત શટલ વાળા તરત અમે 100 કહીએ તો સીધા 20-30માં બેસાડીને લઈ જઈએ। અને આખો દિવસ અમે તડકામાં બેસી રહીએ છતાં એમને કોઈ ભાડામાં કંઈ મળતું નથી। સાંજે કશું હાથમાં લઈને નથી જતા અને આ ઉબેર ઓટો આ બધા આવીને ભાડાઓ લઈ જાય છે બધા। સવારથી સાંજ સુધી અહીંયા તડકામાં બેસી રહેવાનું, પેસેન્જર ઉતરે એટલે બસમાંથી સીધું શટલ પકડીને જતું રહે। અમારે મીટરમાં કોઈ ભાડા મળતા નથી અને બધા અહીંયા શટલ વાળા જઈને લઈ જાય છે। કોઈ પેસેન્જર બી ભાડા હાથે આપતા નથી। એક તો અહીંયા પેટ્રોલના ભાવ, સીએનજીના ભાવ, બધા ભાવ વધતા જાય છે, મોંઘવારી વધતી જાય છે, પણ અમને કોઈ બી ફરક પડતો નથી। અમારે તો બસ ઉપરથી અમારા ઘરનું કંઈક નાખીને આપવાનું અને અહીંયા અમે લોકો કંટાળી ચૂક્યા છે તો કોઈ ભાડા બી નથી સારા મળતા। અમે આખો દિવસ અહીંયા બેસી રહીએ છીએ। જ્યારથી આ બસ સ્ટેન્ડ ખુલ્યું ત્યારથી અમે લોકો આવીએ છીએ અહીંયા ધંધો, તો અમને કોઈ ધંધા મળતા છે નહીં। અહીંયા શટલો વધારે છે। તો આપણે ભાઈ એક બીજા ભાઈથી વાત કરીએ। ભાઈ તમને શું તકલીફ છે શટલવાળાથી? શટલવાળા જે સ્પેશિયલ ભાડું આવે છે એમાં અમે એમને સ્પેશિયલ કહીએ કે ભાઈ ગીતા મંદિર જવાનું 150 રૂપિયા ભાડું થશે, તો એ લોકો અમારી પાસે બેસવા તૈયાર થઈ જાય, પણ શટલવાળા આવે ને એટલે એ લોકો શું કરે, ભાડું તોડીને લઈ જાય। એના કરતાં એ લોકો 150 રૂપિયામાં અમે અમારી સાથે આવવા તો 150માં એ લઈ જાય, તો અમને કંઈ તકલીફ નથી, પણ એમને શું છે ભાડું તોડીને શું કાં લઈ જવું છે? હવે આ બધા ભાઈનું એવું કેવું છે કે ભાઈ જેટલા પણ શટલવાળા ભાઈ છે ને એ લોકો પેસેન્જરો છે ને 150 રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે। આ મીટરવાળાને જે અહીંયા 1-1 કલાક સુધી એસટી ગીતા બસની રાહ જોતા હોય છે કે ભાઈ બસમાંથી કોઈ પેસેન્જર ઉતરશે અને એ આપણી રિક્ષામાં બેસશે, પણ જે પાછળથી શટલવાળા આવે છે ને એ 30 રૂપિયામાં લઈને જતા રહે, જ્યારે કે પેસેન્જર આ લોકોને 150 રૂપિયા નક્કી થઈ ગયું હોય છતાંય 30 રૂપિયા પાછળથી કંઈ શટલવાળા લઈ જાય। આ ખોટી વસ્તુ છે। એટલે શટલવાળા કોઈ પણ હોય, જ્યાં સુધી બીજી રિક્ષાવાળા સાથે પેસેન્જર વાત કરતો હોય ને તો આપણે વચ્ચે નહીં જવાનું। જય હિન્દ, જય સિયારામ।